એમેઝોન વરસાદી જંગલમાં જીવંત જીવોનો અદ્ભુત અને ભયજનક વિશ્વ વસે છે। આ જંગલમાં દરેક ખૂણામાં ખતરનાક પ્રાણીઓનું ભયંકર રીતે છુપાયેલું છે। અહીંના પ્રાણીઓની અનુકૂળતા કરવાની કુશળતા તેમને વિશ્વના સૌથી ખતરનાક જીવોમાં સ્થાન આપે છે। એમેઝોનના જંગલમાં તમે નાની જંતુઓથી લઈને મહાન સિંહકટ્ટા સુધીના જીવોને જોઈ શકો છો, જે દરેકની પોતાની અનોખી અને ભયંકર વિશેષતાઓ ધરાવે છે। એમેઝોનના જંગલમાં સૌથી મોટા અને ખતરનાક પ્રાણીઓમાંની એક છે એનાકોન્ડા। આ વિશાળ નાગો, જે 250 કિલોગ્રામ સુધી વજન ધરાવે છે, સામાન્ય રીતે ધીમા પ્રવાહવાળા નદીઓ અને કુણાઓમાં રહે છે। એનાકોન્ડા 30 ફૂટ લાંબા થઈ શકે, શિકારને દબાવીને ખાય છે। આ નાગો માનવો સાથે ખાસ સંપર્કથી દૂર રહે છે, પરંતુ જો તે ખતરામાં હોય તો તે રક્ષણાત્મક બની શકે છે। એનાકોન્ડા શિકાર માટે કાપીબારા અને કાઈમેન જેવા મોટા પ્રાણીઓનો શિકાર કરે છે। પિરાન્હા, જે સામાન્ય રીતે તેમના આક્રમક આદતો માટે ઓળખાય છે, એમેઝોનની નદીઓમાં જોવા મળે છે। આ માછલીઓ સામાન્ય રીતે જૂથમાં રહે છે, જ્યાં તેઓ સંકલન કરીને ખોરાક માટે એકસાથે શિકાર કરે છે। પિરાન્હા મુખ્યત્વે માછલીઓ, કીડાઓ અને નાના સ્તનપાલકોનું ભોજન કરે છે। તેમ છતાં માનવો સાથેના તેમના સંવાદોમાં ગંભીર ઈજા થવાની ઘટનાઓ ખૂબ જ દુર્લભ છે। જે એક ઉત્તમ શિકાર છે, તે પણ એમેઝોનના જંગલમાં જોવા મળે છે। આ મોટા બિલાડીના શિકાર માટે શક્તિશાળી જબ્બરો છે, જે શિકારને પકડવા માટે તેમના મજબૂત જબ્બાને ઉપયોગ કરે છે। જાગુઆર સામાન્ય રીતે એકલ અને ક્ષેત્ર મર્યાદિત, અને તેઓ 50 ચોરસ માઇલ સુધીના વિસ્તારમાં ફરતા રહે છે। તેમનો શિકાર મુખ્યત્વે હરણ અને પેકેરીઝ જેવા જમીનના સ્તનપાલકો પર આધારિત હોય છે। જંગલમાં બીજું એક ખતરનાક પ્રાણી છે પોઈઝન ડાર્ટ ફ્રોગ। આ ફ્રોગની ચમકદાર રંગો તેના જંતુઓને ચેતવણી આપે છે કે તે ખૂબ જ ઝેરી છે। આ ફ્રોગો માત્ર 300 ગ્રામ વજન ધરાવે છે, પરંતુ તેમનો ઝેર ઘણા પ્રાણીઓ માટે જીવલેણ હોઈ શકે છે। તેઓ મુખ્યત્વે કીડાઓ અને ટેર્માઇટ્સ ખાય છે। બ્લેક કાઈમેન, જે એમેઝોનના નદીઓમાં સૌથી મોટા શિકારના પ્રાણીઓમાં ગણાય છે, 16 ફૂટ સુધી લાંબા થઈ શકે છે। તેઓ મુખ્યત્વે માછલીઓ અને મોટા સ્તનપાલકોનું શિકાર કરે છે। કાઈમેન પ્રજાતિઓની સંખ્યામાં ઘટાડો થયો છે, જે મુખ્યત્વે તેમના ચામડાના શિકાર માટે છે। ઇલેક્ટ્રિક ઈલ, જે 600 વોલ્ટ સુધીની વીજળી ઉત્પન્ન કરી શકે છે, તે પણ ખતરનાક છે। આ ઈલનો મુખ્ય ભોજન માછલીઓ અને નાના એમ્ફીબિયન છે। ઇલેક્ટ્રિક ઈલનો આક્રમક સ્વભાવ તેને તેની શિકારને પકડવામાં મદદ કરે છે। બુલેટ એન્ટ, જેની ચીડવણથી થતા દુખાવા 24 કલાક સુધી ચાલુ રહે છે, તે પણ એક ખતરનાક જીવ છે। આ એન્ટો મોટા કોલોનીમાં રહે છે અને તેમના શિકાર માટે સારી રીતે સંકલિત હોય છે। બ્રાઝિલિયન વાંદરવાવાળું મકડી, જેનું ઝેર માનવ માટે ખૂબ જ ખતરનાક છે, તે પણ એમેઝોનમાં જોવા મળે છે। આ મગડીના ઝેરના કારણે દુખાવા અને ગંભીર પરિણામો હોઈ શકે છે। હર્પી ઈગલ, જેનું 6.5 ફૂટનું પાંખ ધરાવતું છે, તે પણ આ જંગલનું એક પ્રભાવશાળી શિકાર છે। તે મુખ્યત્વે મંકીઓ અને સ્લોથ્સને શિકાર કરે છે। બુશમાસ્ટર નાગ, જેનું ઝેર ખૂબ જ શક્તિશાળી છે, પણ આ જંગલમાં જોવા મળે છે। આ નાગોએ તેમના શિકારને ઝડપવા માટે એક વિશિષ્ટ રીત વિકસાવી છે। એમેઝોન વરસાદી જંગલમાં પ્રાણીઓની આ અદ્ભુત અને ખતરનાક દુનિયા માનવ માટે એક શીખવાની જગ્યા છે। અહીંના પ્રાણીઓની જીવનશૈલી, તેમના શિકાર કરવાની રીતો અને તેમના જીવંતતાનો અભ્યાસ કરવાથી આપણને જીવનમાં વધુ સમજણ મળે છે। આ જંગલમાં જીવતા પ્રાણીઓની ખતરનાકતા અને તેમની અનુકૂળતા માનવજાતને પ્રકૃતિની શક્તિ અને સુંદરતા વિશે જણાવી રહી છે।